હવે કીર્તિદાનભાઈ બે જાતા છે ને તે અમદાવાદ, હું ગાડી હાંકતો હતો, એમાં સિગ્નલ બંધ થયું એટલે ગાડી ઊભી રાખીને પણ અમે બે પાછા વાતવે ચડી ગયા. એ વાતુમાં અમને ખબર ન રહી કે સિગ્નલ ખુલી ગયું, ગાડી વહી ગયું. પછી પોલીસ વાળા એને કાસા મૂક્યો કે હવે આનાથી વધારે લીલી નહીં થાય. આજે આ લીલી થઈ છે ને લાઈટ, હવે કે આથી વધારે નહીં થાય. હા નીકળો એમ. અરે મેં કીધું કરી ભાઈ અમે ભૂલી ગયા હતા. એમ જીવનમાં લીલી લાઈટ મળે ને પછી બહુ ખોટી ન થવું. લીલી લાઈટ મળે ત્યારે રસ્તો, હા લાલ સિગ્નલ લાગે ત્યાં અટકી જવું, ત્યાં નથી જવું. જ્યાં માન મળે, જ્યાં ભાવ મળે. એટલે આ ગીતને અંદર ફટાણા આવતા એને વિભસ્ય રસ કહેવામાં આવે. લગ્ન એક જ એવો પ્રસંગ છે સાહેબ, એમાં 9 રસ આવે અને કરુણ રસ બધા રસનો બાપ છે સાહેબ. છેલ્લે દીકરીની વિદાય થતી ભલે વરનો બાપ હોય પણ આંખોના ખૂણા તો ભીના થઈ જાય. શું કામ? એને એની વળાવી હોય ને એ યાદ આવી જાય. અને જેને પોતાનું વળાવ્યું હોય ને એને આંગણે કોકની દીકરી આવી હોય ને કોઈ દી દુખી ન થાય. ભલા મને એને ખબર છે કે દીકરીમાં કેટલી પીડા હોય. કેવા કેવા ફટાણા. બાવલે બાંધો રે મારા હોશિલા વેવાય ને બાવલે બાંધો રે. ગાંડો થયો છે રે મારે ભૂપત ભાઈ થોડોક ગંગ્યા ભાઈ આપણા કુમાર એનું નામ ભૂપત છે ને. ભાંગ પીવરાવો રે ભૂપત ને ભાંગ પીવરાવો રે. આ ગીતોની મજા હતી પણ એમાં લઈ મારી માવું ફેશન ના ગીત ક્યાં ગાડામાં લઈને ભરીને આવ્યું મારો રામ જાણે. એવા ફેશન ના ગીત આવ્યા. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા વરરાજાને એક ઢીકો માલ લઈ જોઈ તો સારું, અને કા વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોવે. કે આવા ગીત સાંભળવા કરતા તો જુનાગઢ વયું જોવાય. પણ પછી વરરાજો કઠણ થઈ જાય. ભલે ગાય આપણે ઘડીક છે ને માઇન્ડ બંધાણું. પણ જૂના ગીતની બહુ મજા છે સાહેબ. કોયલ બેઠી. અને એથી એક બીજી વાત કહું સાહેબ, રાતના લગ્ન હતા. અહીંથી સવારમાં વહેલા જાન ઉગલવાની હોય ત્યારે આ મોટા માતાઓ આપણી માવડીઓ બેઠી છે, ખબર હશે. પ્રભાતના પરમાં વહેલ્યું માવું જાગી જાય. કોઈ ઘર એવું ન હોય, રાતે જેટલા ગીત ગવાય ને એટલું પ્રભાતમાં એક ગીત ગવાતા. પ્રભાતીના ધોળ. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ભંગે કેવાણલા એ ભલે વાયાજી રે. સુતા જાગો મારે સુજા ધનના કંથ કેવાણલા એ ભલે વાયાજી રે. આ ગીત ગાય જાન સવારમાં વહેલા જાય, રાતે પહોંચે. વચ્ચે વચ્ચે ક્યારેક દી થતા છે, વચ્ચે જોતર ઝાડા થાય. હારે ટીમણ કરવાનું હારે લીધું હોય બધું, 1-2 બંદૂકો વાળા હારે લીધા હોય. કારણ કે બારવટિયાના જમાના ત્યારે વળાવ્યા થઈને 2 જણા બેઠા હોય. વળાવ્યો થાવું ઈ પણ એક આનંદ હતો. અને જીતુભાઈ આપણો જે પરિવાર અમર પરિવાર વળાવ્યા બહુ છે હકીકત સાહેબ. અમારા ગીત ગવાતા જાન ગમે નહીં હોય. ધડુંબો પડ્યો રે રંગમોલ વાગે શરણાયુની સોળ ભમર તારી જાન મારે. એ વરરાજાને કહેતી મુંજાતો નહીં, એક ભમર તારી જાનમાં છે. આજ ભમર તારી જાનમાં ગીત ગાય લે, આનાથી તો વધારે આ ભમર તારી જાન
દાદા વિનાનું કેમ ચાલશે રે દાદા સગન ભાઈ હોય ભમર તારી જાન મારે દાદા છે પણ પાછો ભમર ભેગો છે દાદા તો હોય જ કાકા હોય બધાના નામ આવે આ જાન ઉગલતી વખતે ગાતા પછી બીજું એક બહુ સરસ ગીત આવતું ગાડા હણગાર્યા હોય બળદ માથે ઝૂલ્યું નાખી હોય બળદના હિંગે ખોભળા ચડાવ્યા હોય અને આપણી માવું એ આપણી દીકરીઓ એ સાહેબી ભરત ભરી પોતાનો દીવાના અજવાળે એમ કહેવાય કે આખુના રતન બાળી માણીને એમ કહેવાય કે ભરતને એમ કહેવાય ટાકા લીધેલા હોય એ પ્રેમના ટાકા લેવાનેલા હોય એ ભરતના ખોભળા રૂડા બહુ લાગતા હોય અને હવે અત્યારે કહું સાહેબ આ ભરત ગૂંથણ જે હતું ને યોગ હતું ધ્યાન આપજો વાતમાં 12-13 વર્ષની દીકરી થઈ જાય ને ત્યારે માં એમ કહેતી બેટા તારું ભરત તારે તૈયાર કરવાનું છે જોજે કાંઈ ખામી ના રહી જાય અને એની અંદર એને પ્રવેશ કરી દે એટલે 13 વર્ષની દીકરી થાય તો 23 વર્ષ સુધી એમ કહેવાય કે જટ વાડિયેલી કામ કારે પૂરું થાય હાજે કારે આવી જાય વાળું હબ કેમ થઈ જાય ઠામડા કેમ હબ ધોઈ નાખે અને ક્યારે હું મારા હાથમાં ભરત લઈ લઉં 12-1 વાગ્યા સુધી સાહેબ આ યોગ નહીં તો બીજું શું કામ મન કેન્દ્રિત કેવલ ને કેવલ ભરત ગૂંથણમાં પરિવાર આવી મન ભટકતું નહોતું સાહેબ આ મોબાઈલે મારી નાખ્યા અને આ કર્યાવર ગુથાવાનું જેદુનું બન છું ને તેદુની કઠણાઈ છે હું તમને જે છે એ કહું છું જેમ બળદ વયા ગયા એમ ગાયો વહી ગઈ એટલે ગાવાનું વયું ગયું અને ગાવાનું વયું ગયું એટલે સંસ્કારે ધીરે ધીરે મોબાઈલમાં પ્રવેશ કરી નાખ્યો આવજે કાગડા કઢી પીવા પણ બળદના હિંગની માથે ખોભળા રહી ગયા અત્યારે ખોભળાનો શબ્દ કે તો એમ ભણેલા ગણેલા ની ખબર ન પડે ખોભળો એટલે વોટ મેનિંગ ઓફ ખોભળા ખોભળા એ જ હિંગડાની માથેના કવર હે પણ એ બળદ એવા લાગે સાહેબ અને આ વડીલોએ જેડે બળદ ગાડામાં જાનું કરી છે ને ખબર હોય સાહેબ જાનને ગાડે બળદ જૂતે અને હળની તોહરીએ જૂતે બેમાં ફેર છે ગાડા ભરવા જવું હોય કે વાડીએ જવું હોય ત્યારે ફેર છે પણ તેથી બળદને ખબર પડી જાય કે આ જાનને ગાડે જૂત્યો છું અને તેથી કહેવાય છે નાખોરામાં લોહી નીકળવા મળે પણ તાણ્યા નો રે બળદ સાહેબ હા ધબાટી બોલાવી દે અને ઈ કરતા જેને એમ કે તમારે અમારા દીકરાની જાનમાં ગાડું લઈને આવવાનું છે એને વરના બાપ કરતા પોરો થઈ જતો હતો કે આજ હું જાનનું ગાડું લઈને જવાનો છું એ દી ઉગ્યો હોય બરોબર એમ કે ગુજરાતને ઓરડેલી ભગવાન ભાસ્કર છે એ એક ચક્રીય રથની નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળે અને હોનાના પછડાના ચાણા કરતો ધરતી ઉપર જ્યાં ઘા કરે અને કેસરી કિરણો જેમ કહેવાય કે સૂર્યનારાયણ એમ કહેવાય પૃથ્વી ઉપર પથરાય એ આભલામાં એમ કહેવાય કે ખોબળા હોય ને એમાં નાના આભલા ટાક્યા હોય અને એ આભલામાં ઉગતા સૂર્યના કેસરી કિરણો એમાં જગારા મારે તો દૂર ઉભા હોય ત્યારે કેવું લાગે કે જાણે ભાઈને જાનના ગાડે જે બળદ જોડ્યા ને એને જાણે હોનાના હિંગ હોય સાહેબ ગીત એવું આવે કેવું આવે કે ધમરેલા સોનાના સિંગ એ ભાઈને ધમરે એવી રૂપાની એ તો હરિએ થોડી જોડાય એવી રૂપાની એ તો હરિએ થોડી જોડાય
અવાજા જયદીપભાઈ પછી ધીરે ધીરે ઈ ગાડા આવતા આવતા આંબાવાડી માંથી પસાર થાય ને હવારના પોરમાં કોયલ એમ કહેવાય કે આંબાવાડીમાં ટોંકા કરતી હોય ને કોયલનો અવાજ આ દીકરીઓ ગાડામાં બેઠી હોય એ સાંભળી જાય અને હેડી હેડીની દીકરીઓ એમ કહેવાય ગાડામાં બેઠી હોય એક ગાડામાં 60-70 વર્ષની માવડીઓ બેઠી હોય 10 ની દીકરીઓ બેઠી હોય અને જેવી કોયલ ટોંકો કરે આંબાવાડીમાં પસાર ગાડામાં ગીત ભરી જાય કોયલ બેઠી આંબાલિયાની ડાળ્યા મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગને એ માણરા એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે એ હોશીલા જયદીપભાઈ કોયલ ને રે ઉડાડો આપણ દે એ હોશીલા જીજાડા કોયલ ને રે ઉડાડો આપણ દે એક એક ગીત લઈ લો અને જાનને ધોકડવા પકડવા એક એક કડી હોય એક એક ગીત નહીં એક એક ગીતની એક એક જ કડી અગર બેનું ક્યાંક મારો રોયો મંડાણો ગીત ગાવો હા એ તમે ક્યાં ભાગ્યા ઘડીક બેસો ઘડીક બેસો ઘડીક બેસો બેસો મારા વાલા મારી તે નાથનું કાચું સોનું નથડી લળી લળી જાય રે સાયબા નથડી રે ઘડાવો મારા આ સુધાની માંગણી હોય પાછા તમે તો સુરત રહ્યો છો સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા નથડી રે ઘડાવો મારા નથડી રે ઘડાવો મારા નથડી રે ઘડાવો મારા આવા ગીત ક્યાં ગાડામાં બેન વૈયા ગયા મારો ભોજ્યો ભાઈ જાણે